નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હાલ મિત્રો ગુજરાતમાં પશ્ચિમ દિશામાંથી ભારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલ ગુજરાતમાં ભારે ઠંડીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। લોકો તાપણી કરતા અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઉં કે હવે ગુજરાતમાં ઠંડીમાં ભારે વધારો થવાનો છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં માવઠું હવે નજીક આવી રહ્યું છે, કારણ કે મિત્રો હાલ ગુજરાતના કચ્છમાં ભારે વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે। તમે મિત્રો અહીં વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વંટોળ જોવા મળી રહ્યું છે। મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયામાં અમુક વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે છે। આ વાવાઝોડાને કારણે હાલ ગુજરાતમાં પવનની ગતિમાં પણ ભારે વધારો થયો છે। હાલ મિત્રો ગુજરાતમાં સવારે અને બપોરના સમયે ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હવે ઠંડી અને માવઠું એમ બે મોટા સંકટ જોવા મળી રહ્યા છે। કચ્છના વિસ્તારોમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે વહેલી સવારે ઝાકળ વર્ષા પણ પડી રહી છે, જે મિત્રો માવઠાનું સંકટ દર્શાવે છે। હાલ મિત્રો કચ્છ અને ઉત્તર રાજસ્થાન રાજ્યના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી શકે છે। હાલ મિત્રો કચ્છમાં રહેલું આ વાવાઝોડું ધીમે ધીમે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે। ગઈકાલે મિત્રો પડેલા કેટલાક વરસાદના દ્રશ્યો તમે અહીં જોઈ શકો છો। હવે મિત્રો કચ્છ અને દરિયા કિનારે ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અત્યારે મિત્રો ગુજરાતના દરિયા કિનારે ભારે તોફાની પવન જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આજે સામે આવેલી હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરવામાં આવે તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ શિયાળુ ઋતુનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 48 કલાક બાદ ગુજરાતમાં ઠંડીનો પારો વધારે ઘટી શકે છે। પવનની દિશામાં થનારા બદલાવને કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। મિત્રો હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 થી 72 કલાક દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે। હાલમાં જ્યાં તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે, ત્યાં મિત્રો ઘટીને 10 થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે। કચ્છ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં તો તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। આ સાથે જ વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો હાઈવે ઉપર અને ખુલ્લા વિસ્તારોમાં ધુમ્મસ ભારે જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી સાથે ધુમ્મસ વધવાની શક્યતા હોવાથી વાહન ચાલકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। હાઈવે પર મુસાફરી કરતી વખતે ફોગ લાઇટનો ઉપયોગ કરવો અને વાહન ધીમે ચલાવવાની વિનંતી કરવામાં આવી રહી છે। મિત્રો ખેડૂતો ઉપર આની શું અસર થશે, જો તેના વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે પણ આ હવામાન પરિવર્તન ખૂબ મહત્વનું હોય છે। મિત્રો ઘઉં, ચણા અને અન્ય રવિ પાકો માટે ઠંડી ખૂબ જરૂરી હોય છે, પરંતુ અતિશય ઠંડી પાકને નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો ખેતીના નિષ્ણાંતોએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પાકમાં જરૂરી સિંચાઈ કરે અને વહેલી સવારે પાંદડા ઉપર પડતી ઝાકળથી થતા નુકસાનથી બચાવ માટે યોગ્ય પગલાં ભરી શકે છે। મિત્રો ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા લોકોને આવશ્યક વહેલી સવારે મુસાફરી ટાળવાની, ગરમ કપડાં પહેરવાની અને આરોગ્ય અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। આગામી દિવસોમાં જો કંઈ નવી ચેતવણી જાહેર થશે તો તે મુજબ તૈયારી રાખવા જણાવ્યું છે। તો આભાર મિત્રો, આજે આપણે હવામાન સમાચાર અને કેટલાક મહત્વના સમાચારોની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો। અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।